નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ચીખલી તાલુકાના બામણવાડા મહિલાઓ માટે 2 દિવસીય મહિલા વૃત્તિકા તાલીમ યોજાઈ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારીના ચીખલી તાલુકાના બામણવાડા ગામે તારીખ 7 અને 8 માર્ચના રોજ મહિલાઓ માટે મહિલા વૃત્તિકા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક મહાનુભાવો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગણદેવી નગરપાલિકાના ₹2.95 કરોડના 19 પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોના સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ₹2.95 કરોડના કુલ 19 પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ ભારત રાજ્ય સરકારના જલશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે વિવિધ રીતે કરવામાં આવ્યું હતું. બિલીમોરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં વિવિધ ક્ષેત્રે પ્રદાન આપનાર બિલીમોરા પંથકની 20થી વધુ નારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. બિલીમોરા કલ્યાણ ચેમ્બર ખાતે સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સમાજમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનારી મહિલાઓનો મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા મેધર ગામે ફ્લડ વોટર ડ્રેઇન કામોની મુલાકાત લીધી. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ દ્વારા ગણદેવી તાલુકાના મેધર ગામે ફ્લડ વોટર ડ્રેઇન કામની સ્થળ મુલાકાત લીધી હતી. આ અવસરે તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને પાણી પુરવઠા અને જળ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાત કરીએ હવામાનની, તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 39°C જ્યારે લઘુત્તમ તાપમાન 17°C રહ્યું. તો હવાની ગતિ 2.1 કિલોમીટર પ્રતિ કલાક નોર્થથી ઈસ્ટ તરફ રહી હતી અને સવારે હવામાં ભેજનું પ્રમાણ 90% જ્યારે સાંજે હવામાં ભેજનું પ્રમાણ 32% રહ્યું હતું. જળ મહોત્સવ સાથે નારી શક્તિને સન્માન અને સશક્તિકરણનો સંદેશ. ગણદેવીના રહેજ ગામે સુજલામ શક્તિ દિવસ નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા ઉજવાતા સુજલામ શક્તિ દિવસ નિમિત્તે જલ જીવન મિશન અંતર્ગત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના રહેજ ગામે આજે જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસની ઉજવણી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર કરવામાં આવી હતી. વિજલપુર રામનગરમાં હાઈસ્પીડ ટ્રેલરનો આતંક સામે આવ્યો છે. હિટાચી જમ્બો જેસીબી લઈને જઈ રહેલા ટ્રેલરે વીજ પોલ સાથે અકસ્માત સર્જ્યો હતો. વિજલપુર રામનગર વિસ્તારમાં મોડી રાત્રે એક દુર્ઘટના ઘટી હતી, જેમાં પૂર ઝડપે જઈ રહેલા હિટાચી જમ્બો મશીન ભરેલા ટ્રેલરે પોતાનો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એ ટ્રક સીધો થાંભલા સાથે અથડાયો હતો વીજ પોલ સાથે, અને જેના કારણે વીજ પોલ ધરાશાયી થયો હતો. વાયરો તૂટી જવા પામ્યા હતા, જેને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તાત્કાલિક લોકો ત્યાં પહોંચ્યા હતા, પરંતુ વાયરો છૂટા નીચે પડ્યા હતા અને જીબીને જાણ કરતાં જીબીએ તરત જ પાવર સપ્લાય બંધ કરી અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી. રાત્રેના સમયે વીજ પોલ ઊભા કરી અને લોકોને વીજ પુરવઠો ફરીથી ચાલુ થાય તે માટે પણ ડીજીવીએસએલની ટીમે કામ કર્યું હતું. અને આ સમગ્ર મામલામાં વિજલપુર પોલીસે જે ચાલક છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જલારામધામ આમધરામાં વિશ્વ શાંતિ માટે ભવ્ય 24 કુંડી ગાયત્રી યજ્ઞ યોજાયો. કળિયુગી સમસ્યાનું નિવારણ કરવા માટે તેમજ વિશ્વ શાંતિ માટે તારીખ 7, 8 અને માર્ચના રોજ જલારામ આમધરા ચીખલીના પવિત્ર પટાંગણમાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આહુતિ આપવામાં આવી હતી. ભવ્ય 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કળશ યાત્રા બાદ ગાયત્રી માતા અને કળશની સ્થાપના કરવામાં આવી હતી. આ મહાયજ્ઞમાં મહામારી, યુદ્ધ, કુદરતી આફતો સામે દેશની સુરક્ષા માટે 72 કપલ યજમાનોએ આહુતિ આપી અને આ 24 મહાકુંડી યજ્ઞમાં લાભ લીધો હતો.
કારનો નંબર બદલી દારૂનો જથ્થો લઈ જતા એક આરોપીને ચીખલી પોલીસે ઝડપી પાડ્યો છે. ચીખલી પોલીસે નેશનલ હાઈવે 48 પર બલવાડા ગામ ઓવરબ્રિજ પાસેથી એક મારુતિ કાર નંબર GJ15CB 7291 જેનો સાચો નંબર GJ15CD 8913 જેને ઝડપી જેમાંથી દારૂના જથ્થા 1,99,920ના દારૂના જથ્થા સાથે આરોપી વિશાલ ઉર્ફે રાજુભાઈ મોહનભાઈ હળપતિ જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી કુલ્લે 5,09,920નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તેમજ અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રૂપિયા 173.25 કરોડના ખર્ચે ધોલાઈ માસા કૃષ્ણપુર ન્યૂ લિંક રોડનું ખાતમુહૂર્ત. નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થનાર 173.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ન્યૂ લિંક ધોલાઈ માસા કૃષ્ણપુર રોડના આ કામનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રકલ્પથી વિસ્તારમાં આવનારા સમયમાં પરિવહન વ્યવસ્થા વધુ સુગમ અને કનેક્ટિવિટી મજબૂત બનશે. ગામ સેવા ટ્રસ્ટને સતત 6ઠ્ઠા વર્ષે ઉત્તર કાર્યસ્થળ તરીકેનો એવોર્ડ મળ્યો. ખારેલ સ્થિત ગ્રામ સેવા ટ્રસ્ટ છેલ્લા 32 વર્ષથી ગ્રામીણ વિસ્તારમાં વંચિતો, આદિવાસી સમુદાય અને આરોગ્યલક્ષી તથા ગ્રામીણ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે, જેમને સરકારને વિવિધ સંસ્થાઓ તરફથી પ્રોત્સાહન, સન્માનપત્રો અને એવોર્ડ પ્રાપ્ત થયા છે. ત્યારે 6ઠ્ઠા વર્ષે પણ ઉત્તમ કાર્યસ્થળ તરીકે એવોર્ડ મળતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. જો તમે 9 અને 10 તારીખે ટ્રેનમાં મુસાફરી કરવાના હો તો આ રીલ તમારા માટે છે. પશ્ચિમ રેલવે દ્વારા ખાસ નવસારી અને મોરબી વચ્ચે મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 9 માર્ચના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ડાઉન લાઇન તેમજ 10 માર્ચે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી અપ અને ડાઉન બંને લાઇન ઉપર કામગીરી કરવામાં આવશે, જેને કારણે ટ્રેનો લેટ થશે. RH ઘાટ ડી લોન્ચિંગ હાથ ધરવાની કામગીરીના કારણે મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે 19016 પોરબંદર દાદર એક્સપ્રેસ 9 માર્ચના રોજ પોરબંદરથી 1 કલાક 10 મિનિટ મોડ્યું પડશે, તો 20968 પોરબંદર સિકંદરાબાદ એક્સપ્રેસ 10 માર્ચના રોજ પોરબંદરથી 1 કલાક 10 મિનિટ મોડ્યું પડશે. ભિવાની એક્સપ્રેસ, બાંદ્રા લાલકુવા એક્સપ્રેસ, દાદર પોરબંદર એક્સપ્રેસ, દિલ્હી સરાઈ રોયલા એક્સપ્રેસ જેવી ટ્રેનો પણ આમાં સમાવેશ થયો છે. ટ્રેન નંબર 09055 બાંદ્રા ટર્મિનલ ઉધના સ્પેશિયલ ટ્રેન 10 માર્ચના રોજ ઉધના સુધી જવાના બદલે બિલીમોરા સ્ટેશન સુધી જ પ્રવાસ કરશે અને 09056 ઉધના બેન્ડ બાંદ્રા ટર્મિનલ સ્પેશિયલ એક્સપ્રેસ ઉધનાને બદલે બિલીમોરા રેલવે સ્ટેશનથી રવાના થશે. આ તમામ લોકોએ નોંધ લેવી અને કોઈપણ અપડેટ માટે રેલવેનો સંપર્ક કરી શકો છો. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાંસદામાં આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના અવસરે વાંસદાના આદિવાસી વિસ્તારમાં વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપતા વિવિધ ગામોના આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાટાઆંબા, મોડાઆંબા અને જૂજ ગામના નવા આંગણવાડી મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે સરા, ભીનાર, ઝરી, પીપલખેડ અને લીમઝર ગામમાં નવા આંગણવાડી મકાનોનું ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ રીતે વાંસદા તાલુકાના આંગણવાડી કેન્દ્રો માટે મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો આજે પ્રારંભ થયો હતો. ગણદેવીના ખાપરિયા ગામે 3.51 લાખના પરકોલેશન પીટ અને રિચાર્જ પીટની કેન્દ્રીય મંત્રી CR પાટીલે મુલાકાત લીધી હતી. જળ સંચય અને પાણી સંરક્ષણ માટે વોટર હાર્વેસ્ટિંગ અને રૂટટોપ રેન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી આજે નવસારીના વિવિધ વિસ્તારોમાં જઈ અને વિવિધ પ્રકલ્પોનું આજે તેમને લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું. ગણદેવી તાલુકાના માસા ગામે મફત તબીબી તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં કુલ 239 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાં અમૃતમ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોએ, હાડકાના નિષ્ણાત સર્જન ડૉક્ટર વિજય પટેલ દ્વારા 31, જનરલ મેડિસિન નિષ્ણાત ડૉક્ટર પ્રજ્ઞેશ પટેલ દ્વારા 19, ચામડીના રોગના નિષ્ણાત ડૉક્ટર ટ્વિંકલ પટેલ દ્વારા 28, બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર ધર્મેશ પટેલ દ્વારા 2, કાન નાક ગળાના નિષ્ણાત ડૉક્ટર પૂર્વા દેસાઈ દ્વારા 20, બહેરાશ અને અંગેના નિષ્ણાત ડૉક્ટર અમિત સેવલ દ્વારા 9 અને દાંત વિભાગના ડૉક્ટર વિવેક
બી નાયક દ્વારા 29 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન જરૂરિયાતવાળા દર્દીઓને મફતમાં દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.